તો હવે વાત કરીશું ભ્રષ્ટાચાર પર પસ્તાળની। સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। એસીબીએ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે। ઈડીની ભલામણથી એસીબીએ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। કલેક્ટરના કચેરીના ક્લાર્ક મયુરસિંહ ગોહિલ વિરુદ્ધ પણ ફરિયાદ થઈ છે। કલેક્ટરના પીએ જયપાલસિંહ ઝાલા વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ છે। ઈડીની ટીમે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની પણ ધરપકડ કરી છે। જમીન સંપાદનમાં મોટા ગોટાળા કરી કૌભાંડ મુદ્દે હવે કાર્યવાહી થઈ છે। ચંદ્રસિંહ મોરીને લઈને ઈડીની ટીમ દ્વારા વિશેષ કોર્ટમાં રજૂ કરાયો। ચંદ્રસિંહ મોરીને રજૂ કરાતા ઈડીની ટીમને વિશેષ કોર્ટ દ્વારા ટકોર થઈ। શા માટે નજીકની મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ આરોપીને રજૂ ના કર્યો તેવું કોર્ટે આ ટકોર કરી છે। કેસની ગંભીરતાને જોતા આરોપીને વિશેષ કોર્ટમાં લાવ્યા। વિશેષ કોર્ટે ઈડીને આરોપીની અટકાયત અંગે પ્રશ્નો પણ પૂછ્યા। ખંડણીની ફરિયાદમાં આરોપી સામે વાંધાજનક મટીરીયલ મળ્યું તેવું ઈડીએ નિવેદન આપ્યું છે। અપ્રમાણસર મિલકતને લઈને એસીબી તપાસ કરશે। જામીન એને કરાવવા મામલે ઈડીની તપાસમાં ખુલાસો થયો છે। વચેટિયા અને એજન્ટો મારફતે જમીન એને કરાવતા હોવાનું પણ સામે આવ્યું છે। જિલ્લાના અન્ય અધિકારીઓ પણ સામેલ હોવાનો પણ ખુલાસો હવે થઈ શકે છે। તો આખા ઘટનાક્રમ પર આપણે નજર કરીએ। ઈડીની આ રેડનો ઘટનાક્રમ સવારે 10:30 કલાકે જિલ્લા કલેક્ટરના ઘરે ઓફિસમાં તપાસ માટે પહોંચ્યા અને સવારથી જ ઓફિસમાં તમામ માટે પ્રવેશ બંધ કરાયો હતો। કલેક્ટર નાયબ મામલતદાર સહિતના તમામ ફોન બંધ કરાવ્યા। બપોરે 2 કલાકે કલેક્ટરના પીએ અને વકીલના ત્યાં દરોડા પાડવામાં આવ્યા, જ્યાં જમીન કૌભાંડમાં મધ્યસ્થીની ભૂમિકા હોવાની પણ હવે ચર્ચાઓ છે। હાલમાં જ નવો 2 માળનો બંગલો બનાવ્યો છે। પીએ વકીલના રતનપરના જૂના મકાનમાં તપાસ હાથ ધરવામાં આવી અને ઘરમાંથી રોકડ અને દસ્તાવેજી પુરાવા હોવાની પણ ચર્ચાઓ મળી છે। તો સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડાને લઈને હવે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। મહત્વનું છે કે આ વિગતો સામે આવી છે। સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી પ્રકરણમાં વધુ એક મોટા સમાચાર છે। ઈડીની સમાંતર એસીબીએ પણ તપાસ હાથ ધરી છે। એસીબીના નાયબ નિયામક સમગ્ર તપાસનું સુપરવિઝન કરશે। જી હા, સુરેન્દ્રનગર એસીબીમાં હવે ગુનો તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને એસીબીના સૌરાષ્ટ્ર ડેપ્યુટી એસપી હસ્તક તપાસના ચક્રો ગતિમાન થયા છે। પ્રકરણમાં માત્ર નાયબ મામલતદાર કે બીજા મોટા માથા છે કે શું તેને લઈને હવે પ્રશ્નાર્થ છે। સાંજ સુધીમાં વધુ કેટલાક ખુલાસા થવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો સાંજ સુધીનો સમય, વધુ કેટલાક મોટા ખુલાસા થવાની અત્યારે પ્રબળ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સમગ્ર કેસ કે જ્યાં આ પ્રકરણમાં માત્ર નાયબ મામલતદાર કે બીજા મોટા માથા છે કે શું તેને લઈને હવે એક બાદ એક ખુલાસાઓ થશે। તો મહત્વનું છે કે સુરેન્દ્રનગર એસીબીમાં હવે ગુનો નોંધાયો છે। તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। વાત કરીએ કોણ છે સુરેન્દ્રનગરના કલેક્ટર, તો ડોક્ટર રાજેન્દ્ર પટેલ છે સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર। હવે તેને લઈને તપાસનો ધમધમાટ જે છે તે શરૂ થઈ ગયો છે। ડોક્ટર રાજેન્દ્ર પટેલ સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર છે અને હવે એસીબીમાં આ ગુનો નોંધાયો છે। તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। એસીબીના સૌરાષ્ટ્ર ડેપ્યુટી એસપી હસ્તક તપાસના ચક્રો ગતિમાન થઈ ગયા છે। 2015ની બેચના આઈએએસ અધિકારી છે ડોક્ટર રાજેન્દ્ર પટેલ અને આ વિગતો છે કે આ સુરેન્દ્રનગરના કલેક્ટર કે જેઓ 2015ની બેચના આઈએએસ અધિકારી છે રાજેન્દ્ર પટેલ। મહત્વનું છે કે હવે આ તપાસના ચક્રો ગતિમાન થઈ ગયા છે। અગાઉ સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે પણ તેઓ ફરજ જે છે તે બજાવી ચૂક્યા છે। 2015ના આઈએએસ અધિકારી છે અને 4 ફેબ્રુઆરી 2025ના રોજ સુરેન્દ્રનગરના તેઓ કલેક્ટર બન્યા હતા અને હવે તેને લઈને તપાસનો ધમધમાટ જે છે તે શરૂ થઈ ગયો છે। સંપત્તિમાં માંડલમાં 70 થી 75 વીઘા જમીન તેઓ ધરાવે છે। આ કલેક્ટર કે જેમની સંપત્તિ અત્યારે માંડલમાં 70 થી 75% છે અને અમદાવાદમાં ફ્લેટ અને અન્ય સ્થળે પણ
5 કરોડની જમીન હોવાની અત્યારે વિગતો મળી રહી છે। આ તમામ કલેક્ટર કે જેમની સંપત્તિ સવારે 10:30 કલાકે જિલ્લા કલેક્ટરના ઘરે અને ઓફિસમાં તપાસ કરવામાં આવી હતી। 10:30 કલાકનો એ સમય હતો જ્યારથી આ તપાસનો ધમધમાટ જે છે તે શરૂ થઈ ગયો છે। ઈડીની રેડનો આખો ઘટનાક્રમ છે, જ્યારે ઈડી તેમના ઘરે અને ઓફિસમાં તપાસ માટે પહોંચી હતી। સવારથી જ ઓફિસમાં તમામ માટે પ્રવેશ જે છે તે બંધ કરવામાં આવ્યો હતો। 10:30 કલાકનો એ સમય કે જ્યારે ઈડીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। કલેક્ટર, નાયબ મામલેદાર સહિત તમામ લોકોના ફોન બંધ કરાવ્યા। મહત્વનું છે કે ત્યારથી સવારથી જ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો। બપોરે 2 કલાકે કલેક્ટરના પીએ અને વકીલના ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે। આ કલેક્ટર કે જેમના પર્સનલ આસિસ્ટન્ટ અને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા। જમીન કૌભાંડમાં મધ્યસ્થીની ભૂમિકા હોવાની પણ અત્યારે ચર્ચા છે। આજે સમગ્ર કૌભાંડ છે, જમીન કૌભાંડ, તેને લઈને હજુ પણ શંકા છે કે મધ્યસ્થી કોઈ હોવાની અત્યારે ચર્ચા છે। હાલમાં જ નવો 2 માળનો બંગલો પણ તેમણે બનાવ્યો છે। હવે આ તમામ જે પ્રોપર્ટી સંપત્તિ છે તે ક્યાંથી આવી તેને લઈને ઈડી તપાસ કરશે। પીએ વકીલના રતન પરના જૂના મકાનમાં પણ અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હજી સાંજ સુધીનો સમય છે, અનેક મોટા માથાઓના ખુલાસાઓ પણ થઈ શકે છે। ઘરમાંથી અત્યારે રોકડ અને દસ્તાવેજી પુરાવા મળ્યા હોવાની પણ ચર્ચા છે। ઈડીએ 10:30 કલાકથી આ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ત્યારબાદ એક બાદ એક વિગતો સામે આવી રહી છે। ઈડીની ટીમે રતનપરમાં સૌથી વધુ 4 કલાક તપાસ કરી। ઈડીની ટીમ સૌથી વધારે 4 કલાક રતનપુરમાં તપાસ હાથ ધરી। વઢવાણમાં રહેતા નાયબ મામલતદારના ઘરે હવે તપાસ જે છે તે સવારથી જ થઈ રહી છે। એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે। સાંજ સુધીનો સમય છે કે હજુ પણ મોટા ખુલાસાઓ થઈ શકે છે। સવારે 5 કલાકે ચંદ્રસિંહના ઘરે ઈડીની ટીમે તપાસ માટે તેઓ પહોંચ્યા હતા અને ત્યારબાદ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ક્લાર્ક તરીકે નિમણૂક થઈ હતી। આ તમામ ઈડી રેડનો ઘટનાક્રમ છે, જ્યારથી તપાસનો ધમધમાટ શરૂ થયો છે ત્યારબાદ 3 વર્ષથી ચંદ્રસિંહ મોરીના નાયબ મામલતદાર તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા છે। ચંદ્રસિંહ મોરી કે જેઓ છેલ્લા 3 વર્ષથી તેઓ ફરજ બજાવી રહ્યા છે। ઈડીની ટીમ રાત્રિના 10 કલાકે ફાઇલો જપ્ત કરી રવાના થઈ હતી। આ સમગ્ર કેસ છે તેની એક બાદ એક વિગતો છે। ઈડીની ટીમ રાત્રિના 10 કલાકે ફાઇલો જપ્ત કરીને રવાના થઈ હતી। સવારે 10:30 કલાકે જિલ્લા કલેક્ટરના ઘરે અને ઓફિસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો ગયો છે અને હજુ પણ સાંજ સુધીમાં તપાસ જે છે તેમાં અલગ અલગ વિગતો સામે આવી શકે છે। મહત્વનું છે કે આ સમગ્ર કૌભાંડમાં મોટા માથાની પણ વિગતો બહાર આવી શકે તેવી પણ શંકાઓ છે। જ્યારથી તપાસ હાથ ધરવામાં આવી ત્યારથી તમામ ઓફિસ, ઘરમાં લોકોનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો અને તમામ જે સંપત્તિ હતી ત્યાં એક બાદ એક તપાસ જે છે તે કરવામાં આવી રહી છે અને હવે જે વિગતો સામે આવશે તેને લઈને પણ અનેક મોટા ખુલાસા સાંજ સુધીમાં થઈ શકે છે। તો આ જે સમગ્ર કેસ છે તેને લઈને હવે વિગતો જે છે તે સામે આવશે। મહત્વનું છે કે ઈડીની સમાંતર એસીબીએ હવે તપાસ હાથ ધરી હતી। સાંજ સુધીમાં તમામ વિગતો જે છે તે મળી શકે છે। જમીન કૌભાંડમાં મધ્યસ્થી હોવાની પણ અનેક ચર્ચાઓ છે। હાલમાં જ તેમણે 2 માળનો નવો બંગલો પણ બનાવ્યો છે। પીએ વકીલના રતન પરના જૂના મકાનમાં પણ ઈડીએ તપાસ કરી છે અને આ ઘરમાંથી રોકડ અને દસ્તાવેજી પુરાવા મળ્યા હોવાની પણ ચર્ચાઓ છે। તો ઈડીની ટીમે સૌથી વધુ જે છે તપાસ રતનપરમાં 4 કલાક સુધી તપાસ હાથ ધરી છે। હજુ સાંજ સુધીમાં વધુ કેટલાક મોટા ખુલાસા થવાની પણ સંભાવનાઓ છે। સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી પ્રકરણમાં વધુ એક આ મોટા સમાચાર છે। ઈડીની સમાંતર હવે એસીબીએ પણ તપાસ હાથ ધરી છે। તપાસનો ધમધમાટ જે છે તે 10:30 કલાકથી શરૂ થઈ ગયો છે। એસીબીના સૌરાષ્ટ્ર ડેપ્યુટી એસપી હસ્તક તપાસના ચક્રો હવે ગતિમાન થઈ ગયા છે। અનેક ખુલાસાઓ થઈ શકે છે। આ પ્રકરણમાં માત્ર નાયબ મામલતદાર જ છે કે હજુ બીજા મોટા માથાઓનો સમાવેશ છે તેને લઈને હવે સાંજ સુધીનો આ સમય છે અને વધુ કેટલાક મોટા ખુલાસાઓ થઈ શકે છે। સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી પ્રકરણમાં આ એક બાદ એક જે છે તે ખુલાસાઓ થઈ રહ્યા છે અને હજુ સાંજ સુધીનો સમય છે કે હજુ પણ આ પ્રકરણમાં મોટા ખુલાસાઓ થઈ શકે છે। વધુ વિગત સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે। જી ધર્મેશ, શું લાગી રહ્યું છે, સાંજ સુધીમાં કેટલાક મોટા ખુલાસાઓ થઈ શકે છે? જે દીપિકા કહી શકાય કે જે કલેક્ટર કચેરીનું પ્રકરણ છે આખું એને વાળું પ્રકરણમાં જે વહીવટની વાત છે અને એમાં ઈડી નો ગઈકાલે 17 કલાકના ઓપરેશન પછી જે કહી શકાય કે
જ્યારે નાયબ મામલતદારની ધરપકડ કરીને કોર્ટ કાર્યવાહી કરી છે, ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે હજી સુધી એમાં એસીબી પણ જોડાયું છે. એટલે ઈડી અને એસીબીની જે સમાંતર તપાસ ચાલે છે, એમાં મોટા ખુલાસા થઈ શકે છે. કેટલી રોકડ ક્યાંકથી પકડાઈ છે, આ તમામ વસ્તુ વિગતો બહાર આવી રહી છે. પણ મહત્વની વાત એ છે કે એનેની જમીનનો વહીવટમાં આ વસ્તુ થયો એવું અત્યારે સંકેત મળી રહ્યા છે. બેયની સમાંતર તપાસ ચાલે છે. એસીબીમાં પણ જે ઈડીની ભલામણથી જે ગુનો દાખલ થયા છે, એમાં અપ્રમાણસર મિલકતની તપાસ ચાલી રહી છે. આ તપાસમાં પણ ઘણા રહસ્યો બહાર આવશે, કારણ કે એમાં જે વર્તમાન કલેક્ટર છે સુરેન્દ્રનગરના રાજેન્દ્ર પટેલ, એને 100 આરોપી તરીકે ગણવામાં આવ્યા છે. અને એટલે જ એસીબીએ તપાસ જે સૌરાષ્ટ્રના ડીવાયએસપી છે ગોહિલ, એમને તપાસ સોંપી છે. એમનું સુપરવિઝન એક એસીબીના નાયબ નિયામક વાઘેલા કરી રહ્યા છે. એટલે આ પ્રકરણમાં વધુ ખુલાસા આવશે. અને સૌથી મોટો દીપિકા સંકેત એ છે કે રાજ્ય સરકાર પણ કલેક્ટર સામે કોઈ મોટી કાર્યવાહી કરી શકે છે. જી ધર્મેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ. તો બપોરે 2 કલાકે કલેક્ટરના પીએ અને વકીલના ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે આ જમીન કૌભાંડમાં હજુ પણ મધ્યસ્થીની ભૂમિકા હોવાની પણ ચર્ચા છે. તો સુરેન્દ્રનગરના ઈડીના દરોડાને લઈને આ એક બાદ એક વિગતો સામે આવી રહી છે. એસીબીએ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી. ઈડીની ભલામણથી એસીબીએ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી અને કલેક્ટરના કચેરીના ક્લાર્ક મયુરસિંહ ગોહિલ વિરુદ્ધ પણ ફરિયાદ થઈ છે. આખા કૌભાંડ, આ પ્રકરણમાં કોણ કોણ સામેલ છે તેને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સાંજનો સમય છે, હજુ પણ સાંજ સુધીમાં મોટા ખુલાસાઓ થઈ શકે છે. તો સુરેન્દ્રનગરના ઈડીના દરોડાને લઈને એક બાદ એક વિગતો સામે આવી રહી છે. એસીબીએ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ત્યારબાદના ઈડીની નજરમાં કયા પ્રકરણમાં ગુનાઓ છે તેના પર નજર કરીએ તો ઠગાઈનો ગુનો પણ છે, છેતરપિંડીનો પણ ગુનો છે. આ ઈડીની નજરમાં હવે એક બાદ એક ગુનાઓ જે છે તેને લઈને આ વિગતો છે કે જેમાં રાજેન્દ્ર કુમાર પટેલ કે જેઓ ગેરકાયદેસર ખનનમાં પણ તેઓની ભૂમિકા હોઈ શકે છે અને સાથે સાથે સરકારી નાણાંનો પણ દુરુપયોગ આ વ્યક્તિએ કર્યો હોવાની અત્યારે ઈડીની નજરમાં આ ગુનાઓ છે. ડ્રગ્સ, હથિયાર, માનવ તસ્કરી અને આ તમામ ઈડીના દરોડામાં એક બાદ એક જે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ વિગતો છે કે ઈડીની એક બાદ એક ગુનામાં ભ્રષ્ટાચારમાં પણ તેઓ સામેલ હોઈ શકે છે, લાંચખોરીમાં પણ તેમની ભૂમિકા હોઈ શકે છે તેવી એક બાદ એક વિગતો હવે તપાસમાં બહાર આવશે. તો સુરેન્દ્રનગરમાં જમીન એનેના કૌભાંડ સંદર્ભે સૌથી મોટો ખુલાસો થયો છે. મહત્વનું છે કે જમીન એને કરાવવા મામલે કલેક્ટર કચેરીના કર્મચારીની સંડોવણીનો ખુલાસો થયો છે. આયોજનબદ્ધ રીતે ખંડણી, ગેરકાયદે લાભ કરાવવાનું કૌભાંડ હોવાનો હવે આ સૌથી મોટો ખુલાસો થયો છે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે જમીન એને કરવાની સત્તા હતી. જમીન એને કરવાની સત્તાનો દુરુપયોગ થવાનો પણ હવે આ મોટો ખુલાસો થયો છે. સુરેન્દ્રનગરમાં જમીન એનેના કૌભાંડ મુદ્દે આ સૌથી મોટો ખુલાસો મળી રહ્યો છે. વધુ માહિતી સાથે કલ્પિન ત્રિવેદી લાઈવ જોડાઈ ગયા છે. કલ્પિન, આ સમગ્ર કેસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. આપની પાસે શું અપડેટ અત્યાર સુધીની છે? બિલકુલ, ઈડી દ્વારા જે આખી ફરિયાદ નોંધવામાં આવી, જે ફરિયાદ એ છે કે સુરેન્દ્રનગર કલેક્ટર નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી જે છે તેની ધરપકડ કરવામાં આવી છે
છત્રસિંહ મોરી જે છે તેની ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને આ ધરપકડ કરવા બાદ જે છે ચંદ્રસિંહ મોરીની ધરપકડ કર્યા બાદ તેને સ્પેશિયલ અદાલતની અંદર રજૂ કરવામાં આવ્યો. ત્યાં જે તેમને દ્વારા રજૂઆતો કરવામાં આવી છે તે ખૂબ ચોંકાવનારી છે, ખૂબ મહત્વપૂર્ણ છે. તે રજૂઆતો ઉપર એક દીપિકા જ્યારે નજર કરીએ છીએ ત્યારે આ આખું જે આયોજનબદ્ધ રીતે ખંડણી કરવાનું, ગેરકાયદેસર રીતે લાભ કરાવી ચલાવાયું, જે જમીન એને કરાવવાનું કૌભાંડ જે છે તે ચલાવવામાં આવતું હતું. ઉપરાંત CLU અંતર્ગત થયેલી અરજીઓ, સૌરાષ્ટ્ર ગારખેડ એન્ડ ટેન્ટન્સી સેટલમેન્ટ એન્ડ એગ્રીકલ્ચર લેન્ડ ઓર્ડિનન્સ 1949 હેઠળ જમીન એને કરવાનું આખું એક કૌભાંડ ચાલતું હતું. તે કૌભાંડને લઈને જે છે તે આખી તપાસ જે છે તે શરૂ કરવામાં આવી હતી. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે જમીન એને બાબતે પાવર હતો અને આ જ પાવરનો આ ચંદ્રસિંહ મોરી દ્વારા દુરુપયોગ કરવામાં આવ્યો. ખાસ કરીને વાત એટલા માટે છે કે સ્પીડ મનીના માધ્યમથી અરજી વિલંબિત રાખ્યા વગર કામ કરી આપવામાં આવતું હતું. જી હા, સ્પીડ મનીના માધ્યમથી જ જે છે તે આખું અરજીના કામે અરજી વિલંબ રાખ્યા વિના આખી જે છે તે કામ કરવામાં આવતું હતું. ઉપરાંત મહત્વની વાત એટલા માટે છે કે અરજીના આધારે પર ચોરસ મીટર રકમ જે છે તે નક્કી કરવામાં આવતી હતી અને આવી રીતે ખૂબ આયોજનબદ્ધ આખું જમીન કૌભાંડ ચાલતું હતું. ઈડી દ્વારા આખરે 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે. અનેક મોટા માથાઓની સંડોવણી જે છે તે દીપિકા સમગ્ર કેસની અંદર સામે આવી તેવી પ્રબળ શક્યતાઓ છે. કારણ કે હાલ ચંદ્રસિંહ મોરી જે છે તે નાયબ મામલતદાર છે, તેની ધરપકડ કરવામાં આવી છે. ઈડી દ્વારા એ પણ કોર્ટની અંદર કહેવામાં આવ્યું છે કે હજુ અનેક મોટા નામો છે જેમાં સંડોવાયેલા છે. 14 દિવસની જો એમને કસ્ટડી મળશે તો તેમની આરોપી ચંદ્રસિંહ મોરીની જે છે તે પૂછપરછ બાદ જે છે તે અન્ય મોટા જે અધિકારીઓ છે કે વચોટિયાઓ છે તેમના સુધી પહોંચવા માટેનો માર્ગ જે છે તે મોકળો થશે. પરંતુ હાલ ચંદ્રસિંહ મોરી જે છે તેની મુશ્કેલીઓમાં ચોક્કસ વધારો થશે. કારણ કે ઈડી દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, હવે એ ઈડી છે તે ACB ની અંદર પણ ફરિયાદ કરી છે અને આ ફરિયાદમાં ઈડી ફરિયાદી બની છે. એટલે કહી શકાય કે બે રીતે તેની મુશ્કેલીમાં વધારો થશે. એક તપાસ ઈડી કરશે અને બીજી તપાસ ACB કરશે. આમ જે છે તે કુલ બે પ્રકારની તપાસનો જે છે તે ચંદ્રસિંહ મોરીએ સામનો કરવાનો રહેશે અને ત્યારબાદ જે છે તે અન્ય અધિકારીઓ કોની સંડોવણી સામે આવે છે તે પર સૌની નજર રહેશે. જી કલ્પના, આભાર વિગત સાથે જોડાયા તે બદલ. એટલે કે આ સમગ્ર પ્રકરણ આયોજનબદ્ધ રીતે થયું હોવાની અત્યારે વિગતો છે. ખંડણી, ગેરકાયદે લાભ કરાવવાનું આ કૌભાંડ હોવાનો અત્યારે ખુલાસો થયો છે. મહત્વનું છે કે ચંદ્રસિંહ મોરીને હવે 2 ACB અને ઈડીની તપાસનો સામનો કરવાનો રહેશે. નાયબ મામલતદાર છે ચંદ્રસિંહ મોરી. તો આયોજનબદ્ધ રીતે આ ખંડણી, ગેરકાયદે લાભ કરાવવાનું કૌભાંડ હોવાનો ખુલાસો થયો છે. વહીવટી અધિકારી સામે ઈડીની તપાસ ક્યારે? તો સામાન્ય ફરિયાદ આધારે તપાસ શરૂ થતી નથી. આ વિગતો આપને આપી રહ્યા છીએ કે સામાન્ય ફરિયાદ હોય તો તપાસ શરૂ થતી નથી. કાનૂની અને આર્થિક ગુનાનો સ્પષ્ટ આધાર જે છે તે જરૂરી છે. વહીવટી અધિકારી સામે જ્યારે ઈડી તપાસ કરે છે ત્યારની આ વિગતો છે. મહત્વનું છે કે કોઈ એજન્સી જે છે તે અગાઉ ગુનો નોંધ્યો હોય અને પછી જ તપાસ થાય છે. કોઈ એજન્સી તરફથી જ્યારે અગાઉ ગુનો નોંધાયો હોય ત્યારે તપાસ થાય છે. પોલીસ, CBI, IT, SRIOF જે ગુનો નોંધ્યો હોય તે પણ જરૂરી હોય છે. જ્યારે વહીવટી અધિકારી સામે ઈડી તપાસ કરે છે ત્યારે તે પણ જરૂરી હોય છે. મામલો મની લોન્ડરિંગ હેઠળ આવતો હતો ત્યારે તપાસ થાય છે. મહત્વનું છે કે આ સુરેન્દ્રનગરમાં જમીન એનેના કૌભાંડ સંદર્ભે એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે. મની લોન્ડરિંગ આખરે શું છે? તો ગેરકાયદે કમાયેલા નાણાં કાયદેસર દેખાડવાની પ્રક્રિયા એટલે મની લોન્ડરિંગ. લાંચ, ગેરરીતિથી નાણાં કમાયેલા હોય તેને મની લોન્ડરિંગમાં સમાવેશ થાય છે. મહત્વનું છે કે આ આપને વિગતો આપને આપી રહ્યા છીએ કે મની લોન્ડરિંગ આખરે શું છે. મહત્વનું છે કે ખોટી રીતે કમાયેલા નાણાંને છુપાવ્યા હોય, લોકોએ ગેરકાયદે રીતે નાણાં ભેગા કર્યા હોય અને ખોટી રીતે આ નાણાંનો સમાવેશ થયો હોય અને તેને મની લોન્ડરિંગ કહેવામાં આવે છે. અલગ અલગ બેંક ખાતામાં મૂકીને આ રૂપિયા જે છે તેને છુપાવવામાં આવ્યા હોય. આ તમામ મની લોન્ડરિંગનો કેસ છે કે જેને લઈને આ વિગતો છે. બીજા કોઈના વ્યવસાયમાં આવા નાણાં રોક્યા હોય જે ખોટી રીતે ભેગા કર્યા હોય અને તેનું ઇન્વેસ્ટ અન્ય કોઈના નામે કરવામાં આવ્યું હોય તેને મની લોન્ડરિંગ કહી શકાય છે. સાથે સાથે મિલકત, શેર, સોનામાં આવું નાણું રોક્યું હોય તેને મની લોન્ડરિંગ કહી શકાય છે. મહત્વનું છે કે ગેરકાયદે રીતે વ્યક્તિએ રૂપિયા કમાયા હોય અને તેને બીજા લોકોને આપ્યા હોય અથવા તો નાણાંમાં રોકાણ કર્યું હોય, સોનામાં રોકાણ કર્યું હોય, બેંકમાં બીજા લોકોના ખાતામાં રોક્યા હોય તેને મની લોન્ડરિંગ કહી શકાય છે.
તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.